આઈપીએલ 2024ના ડેબ્યુમાં કેકેઆર અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચમાં એટલું જબરજસ્ત બેટિંગ કર્યું કે કોમેન્ટેટરો અને ક્રિકેટના ચાહકો બધા જ આ છોકરા ઉપર ફિદા થઈ ગયા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલની દરેક વખતે મેચની અંદર કોઈક ને કોઈક હીરાઓ બહાર આવે છે. નવા એવા છોકરાઓના ટેલેન્ટ જોવા મળે છે કે સૌથી નાની ઉંમરમાં આ છોકરાઓ ક્યાં તો સુપર બેટ્સમેન હોય છે, ક્યાં સારા બોલર હોય છે. આ વખતે પણ આપણને એવું જોવા મળ્યું કે આઈપીએલ 2024માં ડેબ્યુ કરનારા ખેલાડીઓ જબરજસ્ત પરફોર્મન્સ બતાવી રહ્યા છે, જબરજસ્ત ટેલેન્ટ બતાવી રહ્યા છે. આજે આવા જ એક છોકરાની તમારી સાથે વાત કરીશ જેણે ગઈકાલે આઈપીએલ 2024ના ડેબ્યુમાં કેકેઆર અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચમાં એટલું જબરજસ્ત બેટિંગ કર્યું કે કોમેન્ટેટરો અને ક્રિકેટના ચાહકો બધા જ આ છોકરા ઉપર ફિદા થઈ ગયા હતા. અને 18 વર્ષના આ છોકરાએ માત્ર 27 બોલની અંદર 54 રન ફટકારી દીધા હતા. આ છોકરાનું નામ છે અંગ ક્રુઝ રઘુવંશી. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગઈકાલે કેકેઆર અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ હતી અને એમાં કેકેઆર વતી અંગ ક્રુઝ રઘુવંશીએ પહેલી વખત મેચ રમી છે. કારણ કે એને કેકેઆરે લીધેલો, પરંતુ પહેલી મેચની અંદર જ્યારે આરસીબી સામે મેચ હતી ત્યારે રઘુવંશીનો નંબર નહોતો લાગ્યો. આ વખતે એને ત્રીજા ક્રમે મોકલવામાં આવ્યો અને આ 18 વર્ષના છોકરાએ જે બેટિંગ કર્યું એને કારણે બધા લોકો એની પર આફરીન પોકારી ગયા. એણે 27 બોલની અંદર 54 રન મારી દીધા અને એમાં 5 ચોગ્ગા અને 3 સિક્સર માર્યા હતા. એને સુનિલ નારાયણની સાથે જબરજસ્ત ભાગીદારી પણ કરી અને આ બંનેની ભાગીદારીમાં 104 રન બની ગયા. રઘુવંશી વિશે હું તમને બે વાત કરીશ. એક વાત એ કે આ રઘુવંશી કોણ છે અને રઘુવંશીએ તાલીમ કોની પાસે લીધી છે એના વિશે હું તમને જણાવીશ. રઘુવંશી મૂળ દિલ્હીનો છોકરો છે અને એને ક્રિકેટમાં પહેલેથી બહુ જ શોખ હતો. 11 વર્ષની ઉંમરે એ દિલ્હી છોડીને મુંબઈ આવી ગયો હતો અને એણે અભિષેક નાયર અને ઓમકાર સાલ્વી નામના જે કોચ હતા એની પાસેથી ક્રિકેટની તાલીમ લીધી હતી. અને આ રઘુવંશી છે એ ડાબેરી બેટ્સમેન છે. એણે અંડર-19 વર્લ્ડ કપ 2022માં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરેલું હતું અને રઘુવંશી ઇંગ્લેન્ડ સામેની એક મેચમાં 0માં ગયો હોવા છતાં એણે બાકીની મેચમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું અને બધી મેચો મળીને એણે ટોટલ 278 રન માર્યા હતા, જે સૌથી વધારે હતા. એ ઉપરાંત રઘુવંશીએ 2023માં મુંબઈ માટે લિસ્ટ એ અને T20ની અંદર પણ ડેબ્યુ કર્યું હતું અને સીકે નાયડુ ટ્રોફીની અંદર 9 મેચોમાં એણે 765 રન બનાવ્યા હતા. કેકેઆરે એને 20 લાખના બેઝ પ્રાઇઝમાં ખરીદેલો છે. હવે એ વાત કરીએ કે અભિષેકને જ્યારે ગઈકાલે લોકોએ રિવર્સ સ્વીપ મારતો જોયો ત્યારે ઘણા બધાએ ચર્ચા થઈ કે આ શીખ્યો કોની પાસેથી. તો રઘુવંશીએ ગઈકાલે જ્યારે મેચ પતી ત્યારે મીડિયા સાથેની વાતમાં એમ કહ્યું કે આ બધું હું મારા કોચ અભિષેક નાયર પાસેથી શીખ્યો છું અને હું એમની પાસેથી બાળપણથી ટ્રેનિંગ લઈ રહ્યો છું. અભિષેક નાયર અત્યારે કેકેઆરની અંદર આસિસ્ટન્ટ કોચ છે. પણ અભિષેક નાયર માટે એમ કહેવાય છે કે એમણે ક્રિકેટની અંદર બહુ મોટું કાઠું નથી કાઢ્યું. તેઓ ભારત માટે માત્ર 3 વન ડે જ રમ્યા છે અને એવું કહેવાય છે કે જે લોકો જિંદગીમાં વધારે નિષ્ફળ ગયા હોય એ અનુભવના પાઠ તમને સારી રીતના સમજાવી શકે. અને અભિષેક નાયરનું પણ એવું જ બન્યું કે એમણે પોતાની જિંદગીના જે નિષ્ફળતા જે હતી એ એમને ખબર હતી અને એમણે રઘુવંશીને પોલિશ્ડ કર્યો અને રઘુવંશીને આજે એક હીરો એમણે બનાવી દીધો છે. હમણાં થોડાક દિવસ પહેલાં મેં તમારી સાથે મયંક યાદવ વિશે પણ વાત કરી હતી. તો આ એક સારી વાત છે
કે ગરીબ ઘરના છોકરાઓ, નાની ઉંમરના છોકરાઓ આજે IPLની અંદર જબરજસ્ત પરફોર્મન્સ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.